નમસ્કાર દર્શક મિત્રો, ઘણા વખત બાદ આજે ફરી એકવાર આપણે કોરોના પારાયણનો આગળનો અધ્યાય વાંચવાનો છે. કદાચ એવું લાગતું હતું કે કોરોના જઈ રહ્યો છે ને એને વિદાય આપવા માટે વિદાયમાન સમારંભ યોજવાનો સમય પાકી ગયો છે. બરાબર ત્યાં જ કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. એક સમયે કોરોનાના કેસ ઘટી રહ્યા હતા, આપણે સૌ રાહતનો દમ ખેંચી રહ્યા હતા. એ દરમિયાનમાં 16મી જાન્યુઆરીથી કોરોના વોરિયર્સ મેડિકલ પેરામેડિકલ સ્ટાફનું રસીકરણ શરૂ થયું અને તેના લગભગ 1 મહિના બાદ ફ્રન્ટલાઇન વર્કર્સ, સિનિયર સિટીઝન્સ અને 50 વર્ષથી ઉપરની ઉંમરવાળા કોઈપણ પ્રકારની કોમોર્બિડિટીથી પીડાતી વ્યક્તિઓને રસી આપવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. શિયાળામાં કોરોનાનો વિસ્ફોટ થશે એ અમંગળ આગાહી સાચી ન પડી એનો આનંદ. ધીરે ધીરે રાતના 8 વાગ્યાથી પડતો કરફ્યુ 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં સિમટાયો, તે પણ સારી નિશાની. લગ્ન સમારંભો તેમજ અન્ય કાર્યક્રમો માટે અમુક નિયમોને આધીન 200 માણસો સુધી મુક્તિ મળી. સિનેમાઘરોને પૂરી કેપેસિટીથી ચાલવા માટે સરકારે મંજૂરી આપી. હોટલ, રેસ્ટોરાં અને ખાણીપીણી બજાર પૂર્વવત થવા માંડ્યા. છૂટક બજારોમાં પણ વેપાર ધીરે ધીરે જામવા માંડ્યો. ફેક્ટરી અને ઓફિસો નિયમિત કામ કરતી થઈ અને બરાબર ત્યારે જ કેરલા અને મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું. અમદાવાદ શહેર રાહતનો શ્વાસ લઈ રહ્યું હતું. 8મી ફેબ્રુઆરીએ એક્ટિવ કેસની સંખ્યા 505 જેટલી નીચે ગઈ હતી. ત્યાં એકાએક કોરોનાએ માથું ઉંચક્યું. અમદાવાદમાં છેલ્લા 1 સપ્તાહથી કોરોના સંક્રમણમાં થઈ રહેલો વધારો અને કુલ 50 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન સાથે સોમવારે અમદાવાદમાં કોરોનાના નવા 125થી વધુ કેસ નોંધાયા. એક સંક્રમિત દર્દીનું મોત થયું. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 729 પર પહોંચી અને તેની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકાએક હરકતમાં આવ્યું. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો ચૂંટણીઓ વખતે માસ્કથી માંડીને સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટેશનની ગાઈડલાઇનની ધજ્જીઓ ઉડી ગઈ હતી. હોટેલ અને રેસ્ટોરાંએ 50%ની ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બધું અભરાઈએ મુકાઈ ગયું હતું. આમ છતાંય આ ગાઈડલાઇન જળવાતી નહોતી. શહેરમાં લોકો દરેક જગ્યાએ કોરોના ગયો હોય તે રીતે ફરતા જોવા મળી રહ્યા હતા. એ બધાને કારણે કદાચ કોરોનાએ ફરીથી માથું ઉંચક્યું છે. ગુજરાતમાં ઓછામાં ઓછા નવા કેસ 8મી ફેબ્રુઆરી 2021 232 નોંધાયા. અમદાવાદમાં ઓછામાં ઓછા કેસ 6ઠી ફેબ્રુઆરી 2021 માત્ર 40 નોંધાયા. ત્યારબાદ ગુજરાતમાં 8 માર્ચ સમેત સતત 4 દિવસ 24 કલાકમાં કોરોનાના 500 કરતાં વધુ કેસ નોંધાયા છે. એક મૃત્યુ થયું. માર્ચના પ્રથમ 8 દિવસમાં જ રાજ્યમાં કોરોનાના 4052 કેસ નોંધાયા. ગઈકાલે 8મી માર્ચે રાજ્યમાં 555 એટલે કે 555 કેસ સામે અમદાવાદમાં સૌથી વધારે 129, વડોદરામાં 103, સુરતમાં 100 એમ રાજ્યના 555 કેસ સાથે અમદાવાદ, વડોદરા અને સુરતનો સરવાળો 332 કેસ એટલે કે લગભગ 60% જેટલો થાય. અમદાવાદમાં સતત વધતા કોરોના કેસને પગલે રેસ્ટોરાં અને હોટેલોને ખુલ્લી રાખવાની છૂટ ઉપર ફરી પાછા નિયંત્રણો મુકાયા છે. અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં 8 સ્થળો ઉપર સાંજે 8 વાગ્યા પછી ખાણીપીણીના સ્થળો, હોટલ અને રેસ્ટોરાં બંધ કરી દેવાના આદેશો કરવામાં આવ્યા છે. એવો પણ આક્ષેપ થાય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં સંખ્યાબંધ વિસ્તારોમાં હોટલ બંધ કરાવવા મોટી સંખ્યામાં પોતાના કર્મચારીઓને મેદાનમાં ઉતાર્યા હતા. ખાણીપીણી બજારમાં સોપો પડી ગયો. લો ગાર્ડન, હેપી સ્ટ્રીટ સહિત કેટલાક વિસ્તારોની હોટેલ, રેસ્ટોરાંમાંથી લોકોને જમતા જમતા અધવચ્ચેથી ઉઠાડી દેવામાં આવ્યા. હવેથી રાત્રે 8 વાગે આ એકમો બંધ કરવા માટેની તાકીદ કરવામાં આવી. પ્રશ્ન એ છે કે જો 8 વાગે ખાણીપીણી બજાર બંધ થઈ જાય તો એનો ધંધો શરૂ થતા પહેલા જ અટોપાઈ જાય. કોરોના બાદ આ નાના માણસો માંડ માંડ બેઠા થઈ રહ્યા હતા. ત્યાં હજુ તો સ્ટેડિયમમાં યોજાનાર T20 મેચની મોટાભાગની ટિકિટો વેચાઈ ગઈ છે. ત્યારે આ પરિસ્થિતિમાંથી આગળ વધીને કર્ફ્યુનો સમય તો નહીં લંબાવાય ને. ફરી પાછો વહેલો કર્ફ્યુ લાદવામાં નહીં આવે,
ફરી પાછું લોકડાઉન દરવાજા નહીં ખખડાવે, માંડ માંડ પાટે ચડતી વેપાર ધંધાની ગાડી અટકી તો નહીં જાય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન ઉદ્ઘાટનો, રેલીઓ અને વિજય સરઘસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્ક ક્યાંય જોવા મળ્યું નહીં. એ વખતે કાળજી રાખવાની જરૂર હતી એવું કહેનાર ઘણા બધા છે. તેઓ કહે છે કે ઘોડો ભાગી છૂટ્યા પછી તબેલાને તાળા મારવાનો કોઈ અર્થ નથી. બીજી બાજુ એ વાત પણ સમજાવવી જોઈએ કે પ્રજા સાવ બેદરકારીપૂર્વક વર્તે, સોશિયલ ડિસ્ટન્સિંગ ના જાળવે, ચૂંટણી પ્રચાર હોય, સભા હોય કે પછી વિજય સરઘસ, ધાડે ધાડા ઉમટી પડે. ખાણીપીણી બજારમાં અને અન્યત્ર પણ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટેશન જાળવવાની કાળજી મહદઅંશે નથી લેવાતી. એ પણ એટલી જ સાચી હકીકત છે. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં કોરોના વળી પાછો ફેલાવા માંડ્યો છે ત્યારે ગભરાટમાં આવીને વહીવટીતંત્ર કોઈ નિર્ણય ન લે જેથી અર્થવ્યવસ્થા ખોરંભે પડે અને નાના ધંધા રોજગાર પાછા ઠપ થઈ જાય. સાથોસાથ આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન કરનારાઓ કોઈપણ રાજકીય પક્ષના ભેદભાવ વગર સંપૂર્ણ બેજવાબદારીથી વર્તી સભાઓ, રેલીઓ કે વિજય સરઘસો કાઢનારાઓને કમસે કમ એમની પ્રજાકીય જવાબદારીનું ભાન રહ્યું હોત તો વધારે સારું હતું. પણ આ બેકાળજી અથવા તો એક તરફથી કહીએ કે કોઈ પણ પ્રકારની અગમચેતી રાખ્યા વગર બેજવાબદારી ભરી રીતે વર્તવાનું કામ એક પણ અપવાદ વગર બધા જ રાજકીય પક્ષોએ કર્યું છે. અને એટલે ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા જે સારી કામગીરી થઈ અત્યાર સુધીમાં તેને આ કહેવાતા નેતાઓની સત્તા ભૂખ અને પ્રશસ્તિ ભૂખે પાણીમાં મેળવી દીધી છે. ચૂંટણી ગેલી પ્રજા એ એક નવો શબ્દ પ્રયોગ કરવો પડે તેટલી હદ સુધી આપણે ચૂંટણી વખતે ગાડા બનીએ છીએ. ચૂંટણી એ જાણે કોઈ એકદમ ઉન્માદનો ઉત્સવ હોય તે ઉન્માદમાં એ ઉત્સવ પલટાય છે. પ્રજા તરીકે આપણે પણ ક્યાં કુણા ઉતર્યા છીએ. ચૂંટણી પ્રચાર અને સભા સરઘસો માટે ચોક્કસપણે બધા જ રાજકીય પક્ષો કોઈ પણ અપવાદ વગર ગુનેગાર છે. પણ પાર્ટીઓમાં, લગ્ન સમારંભમાં, ખાણીપીણીની બજારમાં, ઘરે ઉજવાતી ખાનગી બર્થડે પાર્ટીઓમાં જાણે કોરોના અસ્તિત્વમાં જ નથી એમ માનીને સોશિયલ ડિસ્ટન્સિંગથી માંડીને સેનિટેશનના બધા જ નિયમો નેવે મૂકનાર સમાજના આપણે બધા પ્રતિનિધિ છીએ. આપણી બેજવાબદારીને કારણે ગુજરાત રાજ્ય અને મહાનગરોના તંત્ર દ્વારા કરવામાં આવતી સારી કામગીરી ઉપર પ્રશંસાને બદલે ટીકાઓ વરસે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. લોકશાહી નાગરિક પાસે એક જવાબદારી ભર્યું વર્તન માગે છે. સરકારે સરકારના પક્ષે થાય તેટલું બધું જ કર્યું છે, એમાં કોઈ શંકા નથી. અમદાવાદ હોય કે અન્ય મહાનગર, મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર હોય કે પોલીસ, સૌએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી અને કોરોના કાળમાં કોરોના વોરિયર્સ તરીકે બેનમૂન કામ કર્યું છે એના આપણે સૌ સાક્ષી છીએ. આજનો સમય જવાબદારીથી વર્તવાનો છે. રાજકીય પક્ષોએ તો એનું સંપૂર્ણપણે દેવાળું કાઢ્યું છે. રાજકીય પક્ષો બેજવાબદાર વર્તન કરવામાં એક પણ અપવાદ વગર મોખરે રહ્યા છે. એમના માટે પ્રજાને કોરોનાથી બચાવવી અને ચૂંટણીમાં ભવ્ય સરઘસો કાઢવા, સભાઓ યોજવી, રેલીઓ કાઢવી એ કોરોના ફેલાય અને પ્રજા મરે તેના કરતાં કદાચ વધારે અગત્યનું છે. કારણ કે 5 વર્ષ માટે પેલું ઇન્દ્રનું ઇન્દ્રાસન એમને કબજે કરવાનું છે. જેનું જે થવાનું હોય તે થાય. દોસ્તો, પગમાં કાંટો વાગે તો જોડા પહેરાય, ધરતીને ચામડે મળવા ન જવાય. મહામારી વધવા માંડી માટે મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું. એમાં કડકાઈ વર્તવામાં ક્યાંક અતિશયોક્તિ થઈ હશે. બધાએ સાથે બેસીને એનો નિવેડો લાવવો જોઈએ. નાના વેપારીઓ કે ખાણીપીણીવાળા પારકા નથી. કોર્પોરેશનનું તંત્ર પણ નથી પારકું. બધા આપણા છે અને આપણા માટે કામ કરે છે. એક નાગરિક તરીકે આપણે જવાબદારી ભરી રીતે નહીં વર્ત્યા તેના કારણે પહેલા કર્ફ્યુ નખાયો હતો અને સિંધુ ભવન રોડ અને અન્યત્ર ભેગી થતી ભીડ બંધ થઈ, જેના સારા પરિણામો આપણે જોઈ શકીએ છીએ. આજે મહારાષ્ટ્રમાં થાણા અને બાકીના વિસ્તારોમાં આંશિક લોકડાઉનના સમાચાર આવવા માંડ્યા છે, જે સાંભળીને વળી પાછો આ રાક્ષસ ગુજરાતની પણ લોકડાઉનનો રાક્ષસ, કર્ફ્યુનો રાક્ષસ ગુજરાતની પણ મુલાકાત તો નહીં લે ને એવો ભય મનમાં ઊભો થયો છે. આ કટોકટીએ આજે ફરી માથું ઉચક્યું છે. ત્યારે સરકાર સરકારનું કામ કરે છે અને કરશે,
કોર્પોરેશનનું તંત્ર એનું કામ કરે છે અને કરશે, પોલીસ પોલીસનું કામ કરે છે અને કરશે. એમાં સંયમ અને સૌજન્ય વર્તાય તે જરૂરી, પણ આપણે એવી પરિસ્થિતિ શું કરવા ઊભા કરવી જોઈએ કે તંત્રને દોડવું પડે? એ વાત જ્યાં સુધી નાગરિકો જવાબદારીપૂર્વક નહીં સમજે ત્યાં સુધી આજે કોરોના છે, કાલે બીજી કોઈ આપત્તિ હશે, એકલું તંત્ર એનો સામનો નહીં કરી શકે. હોટલ અને રેસ્ટોરાં પર લોભ કરીને આખી હોટલ ફૂલ ભરાઈ જાય, વેઇટિંગ ચાલતું હોય એવું ન કરે. એમાં એમની અને સમાજની ભલાઈ છે એવું કેટલાક લોકો ન સમજે, તેના કારણે આખા હોટેલ ઉદ્યોગને સહન કરવું પડે છે, એ પણ હકીકત છે. એવા જે કોઈ હોય એસોસિએશને એમની સામે કડકાઈથી કામ લેવું જોઈએ, કારણ કે એમનો લોભ અનેકો માટે મુસીબતોનું કારણ બને છે. કરે છે કોઈ ને ભરે છે કોઈ અને દંડાય છે કોઈ. આવું ન થાય અને આવનાર સમયમાં આ પરિસ્થિતિમાં આગળ આપણે હેમખેમ પાર ઉતરી શકીએ તે માટે આજની પરિસ્થિતિનો એક વિહંગાવલોકન કરવા માટે અને આવનાર સમયમાં આપણે કઈ રીતે વર્તવું જોઈએ એ અંગે ચર્ચા કરવા માટે આપણી પાસે એક નિષ્ણાત પેનલ આજે ઉપસ્થિત છે. ડૉક્ટર દિલીપભાઈ માવળંકર, એમની હું નથી માનતો ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને કોઈ પરિચયની જરૂરત હોય, આમ છતાંય એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટરશ્રી છે. પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન્સમાં એમણે MD કર્યું છે. અમેરિકાની જ્હોન હોપકિન્સ સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ પબ્લિક હેલ્થ, જે આખા વિશ્વમાં આ ક્ષેત્રની સર્વોત્કૃષ્ટ સંસ્થા ગણાય છે, તેમાંથી MPH અને ડોક્ટર ઓફ પબ્લિક હેલ્થની પદવી કોલંબિયા યુનિવર્સિટીમાંથી તેઓશ્રીએ લીધી છે. WHO, યુનિસેફ સહિતની વિશ્વ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કન્સલ્ટન્ટ તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે. આજે માવલંકર સાહેબ દેશની સર્વોત્કૃષ્ટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના છેલ્લા એક દાયકાથી ડિરેક્ટર છે અને એ એક દાયકા પહેલા મેનેજમેન્ટ ક્ષેત્રની સર્વોત્કૃષ્ટ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં અમદાવાદમાં તેઓશ્રીએ અધ્યાપન કાર્ય સંભાળ્યું છે. જયેન્દ્રભાઈ તન્ના, એ પણ ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો માટે નવું નામ નથી. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના જયેન્દ્રભાઈ પ્રમુખ છે, ગુજરાત ચેમ્બરના કારોબારી સભ્ય છે, એટલે બેવડી જવાબદારી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એટલે મહાજન કહેવાય અને સંસ્કૃતમાં કહ્યું છે મહાજના ગતા પંથા. હવે હું કારોબારીમાં નથી. જે રસ્તે મહાજન નથી જાય છે તે જ રસ્તો છે. જયેન્દ્રભાઈ મારી બાજુમાં બેઠા છે અને મને એક નિરાંત અનુભવતા હોય તે રીતે કહે છે કે હવે હું કારોબારીમાં નથી. જયેન્દ્રભાઈ, આપ કારોબારીમાં હો કે ના હો, અમને એનાથી ફરક નથી પડતો, કારણ કે આપ ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ તરીકે સક્રિય છો અને રહેશો, એમાં અમને કોઈ શંકા નથી. ઈશાનભાઈ ભટ્ટ પહેલી વખત આપણી સાથે જોડાય છે. હોટેલ રેસ્ટોરાં સંચાલક છે, પોતે અમદાવાદ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશનના સભ્ય છે, યુવાન છે. એમના પ્રશ્નો વિશે સાચી અને સારી સમજ ધરાવે છે અને સારી રીતે એ પોતાની વાત મૂકી શકે છે એવા ઈશાનભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે. ડૉક્ટર હેમંતકુમાર શાહ, અર્થશાસ્ત્રી, પ્રાધ્યાપક, વિચારક, ચિંતક અને જાણીતા શિક્ષણવિદ એવા હેમંતભાઈ કોઈ પણ પરિસ્થિતિમાં એમની સામે મૂકવામાં આવેલા સ્ટેટિસ્ટિક્સને બિલકુલ ધારદાર નજરથી જોઈને એના ટુકડે ટુકડા કરી નાખી એમાંથી સત્વ કાઢવામાં માહિર છે એવા હેમંતભાઈ આપણી સાથે જોડાયા છે. શરૂઆત કરીશું દિલીપભાઈ, નહીં, આજના પ્રશ્નની શરૂઆત કરીશું. ઈશાનભાઈ, આપ પહેલી વાર જોડાયા છો તો આપનાથી શું પ્રશ્ન છે? આ ગઈકાલથી ઓબાળો મચ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાણીપીણી બજાર બંધ કરાવી દીધું છે. કેમ કરાવ્યું? શું પરિસ્થિતિ છે? શું થવું જોઈતું હતું અને એ કેમ નથી થયું? સર, મારે પહેલાં તો એ જ જણાવવું છે કે આ જે એક સિચ્યુએશન ઊભી થઈ છે એ મોર ઓફ એક પેનિક સિચ્યુએશન છે, જે આપણે પહેલાં પણ જોઈ હતી એટ ધ ટાઈમ ઓફ કોરોના જ્યારે એન્ટર થયું હતું. સો એ સિચ્યુએશનને આપણે અહીંયા અત્યારે અનુભવી રહ્યા છીએ. બટ મારું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિક્સના 3 વર્ડ છે જે મારે શેર કરવા છે આજે. વન ઇઝ પેનિક બાઇંગ, જે આપણે કર્યું હતું એટ ધ ટાઈમ ઓફ કોરોના. વેન કોરોના એન્ટર્ડ, પીપલ સ્ટાર્ટેડ બાઇંગ અને બધું ખાવા પીવાની વસ્તુઓ ભરી કાઢી હતી. સેકન્ડ ઇઝ પેનિક સેલિંગ, જે આપણે જોયું છે આગળ કે હવે મારે શું કરવું, મારી પાસે ઘર છે, ઘરના ભાવ ઘટી જશે તો હું ઘર વેચી નાખું, ત્યાં સુધી લોકો આવી ગયા હતા.
થર્ડ આવે છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એને કહેવાય છે રિવેન્જ બાઇંગ. અને રિવેન્જ બાઇંગ ઇઝ સમથિંગ જ્યારે લોકોની સ્પ્રિંગ છૂટી જાય છે. સો અત્યારે હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં હોવાથી મારું મત એવું છે કે અત્યારે આપણે એક રિવેન્જ બાઇંગની સ્થિતિમાં છીએ, જ્યાં લોકો બહુ ટાઈમથી ઘરની અંદર બેસી રહ્યા હતા, હવે એ લોકોને બહાર નીકળવા મળ્યું છે, ફ્રી ફ્લો થઈ ગયું છે. સો દેટ માઇટ બી ધ રીઝન કે એ લોકો એક જગ્યાએ ક્રાઉડ ગેધર થઈ જાય છે. સો મોર દેન ધ ઓથોરિટીઝ એમનું કામ કરે જ છે, બધા જ એમનું કામ કરે છે, દરેક માટે આ વસ્તુ એકદમ નવી છે. બટ મોર દેન ધ ઓથોરિટીઝ મારી એક ડિમાન્ડ છે ઓર વિશ છે આઈધર જનતાથી કે તમે પ્લીઝ ધ્યાન રાખો. તમે અગર કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટમાં જાઓ છો, રહેવા જાઓ છો કે જમવા જાઓ છો, પૂરતી કાળજી રાખો અને તમે માસ્ક પહેરી રાખો. આઈ અન્ડરસ્ટેન્ડ કે જમતી વખતે તમે માસ્ક નથી પહેરવાના, બટ અપાર્ટ ફ્રોમ ધેટ આવો જાઓ એ ટાઈમે એટલું ધ્યાન રાખો કે અગર તમે આવું નહીં કરો તો એ રેસ્ટોરન્ટ કે એ તમારી ફેવરેટ રેસ્ટોરન્ટ કે કેફે કે હોટેલ એની ઉપર તાળા વાગવાની સંભાવના થઈ શકે છે. સો મોર દેન એની વન મારી પોતાની જનતાથી વિનંતી છે કે પહેલો પગલું આપણે ભરીએ અને બધા જોડે જમતા થઈએ. એ સિચ્યુએશન ઊભી કરવા માટે ફર્સ્ટ સ્ટેપ આપણે જ લેવો પડશે. ધન્યવાદ, બહુ સારી વાત કહી આપે. દર્શક મિત્રો, મૂળ વાત એ છે કે રેસ્ટોરન્ટ ચલાવે છે, એમનું કામ સારો ખોરાક સારા વાતાવરણમાં પીરસવાનું છે. પણ હું આગળ વધું તે પહેલા ઈશાનભાઈ, કેટલીક રેસ્ટોરાં જે એમને આપવામાં આવેલી છૂટ છે કે 50% સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ પ્રમાણે તમે તમારી હોટેલ ચલાવી શકો છો, એના બદલે મેં જાતે જોયેલી છે, મારે નામ નથી દેવું, એ હોસ્ટેલો ખચોખચ ભરી. આપણે સાચું કહ્યું, આ રિવેન્જ બાઇંગ છે. લોકો સ્પ્રિંગ ઉપર દબાણ હતું, હટ્યું છે, એ લોકોને બહાર જવું છે, રિલેક્સ થવું છે, બિલકુલ બિંદાસ થઈને જમવું છે, અને એના પરિણામે ધસારો વધ્યો છે. હવે એ ધસારામાં જે સરકારી નિયમો છે એની ધજ્જીઓ ઉડાડી દેવાનું કામ માત્ર આ જે ગ્રાહકો છે એ જ નથી કરતા, આપના હોટેલિયર્સ પણ કરે છે. હોટેલ ખચોખચ ભરી દે, બહાર વેઇટિંગમાં 20-25 જણા બેઠા હોય, સોશિયલ ડિસ્ટન્સિંગની એસી કી તૈસી ધંધો થવો જોઈએ. તમને નથી લાગતું કે સોનાની મરઘીને એક જ દિવસમાં ઈંડા લેવા માટે સોનાના ઈંડા આપતી મરઘીને મારી રાખવાનો ધંધો છે? ડેફિનેટલી સર. એન્ડ મને એ પણ લાગે છે કે આપણે એક ફૂડ એન્ડ બેવરેજ ઇન્ડસ્ટ્રીને બધા ઘણા એવું માનતા હોય છે કે આ તો બહુ પ્રોફિટ મેકિંગ ઇન્ડસ્ટ્રી છે અને એટલે બધા સ્ટાર્ટ પણ કરી દે. તમે જોતા હશો ચારે બાજુ અમદાવાદમાં દેર આર સો મેની કેફેઝ એન્ડ રેસ્ટોરન્ટ્સ. હવે એનું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કારણ એ છે કે જેમ રિવેન્જ બાઇંગની તમને વાત કરી, સેમ વસ્તુ હોટેલ અને રેસ્ટોરન્ટ કે કેફે ઓનર્સે આટલા લોકો બહુ ટાઈમથી જોયા નથી. સો એ લોકો પણ એમની જગ્યાએ એમની ચૂક થઈ છે કે 50% કેપેસિટીને સાઈડમાં મૂકી, ઇન્ક્લુડિંગ અસ, 50% કેપેસિટીને થોડુંક સાઈડમાં મૂકીને તમે અગર અલાઉ કરો છો લોકોને આવવા માટે, દો તમે એમનું ટેમ્પરેચર ચેક કરો છો, માસ્ક પહેર્યું છે કે નહીં એ ધ્યાન રાખો છો, કાળજી રાખો છો. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ કે આપણે કેટલા સિરિયસ છીએ હજી બી. વેક્સિનેશન એક સાઈડ સ્ટાર્ટ થઈ ગઈ હોય અને બીજી સાઈડ અગર લોકડાઉનનું ક્વેશ્ચન માર્ક આવે, દેટ ઇઝ અ વેરી આયરનિકલ સિચ્યુએશન અને એ આપણે ફેસ ના કરીએ એવું મારું માનવું છે. નાનો પ્રશ્ન, બિફોર આઈ મૂવ અવે ફ્રોમ યુ, એસોસિએશન તરીકે તમે તમારા સભ્યો ઉપર કોઈ પણ પ્રકારની શિસ્તનો સકંજો અથવા તો કોઈ પણ પ્રકારની સ્વૈચ્છિક શિસ્ત પાળવા માટે એમને એજ્યુકેટ અથવા તો એમને તૈયાર ન કરી શકો? ડેફિનેટલી સર, અમે કરી શકીએ અને અમે એની જોડે અમે એ પણ પ્લાન કરી રહ્યા છીએ કે અમારા એસોસિએશન વતી દેર વિલ બી અ ગ્રુપ ઓફ વોલન્ટિયર્સ, જે લોકો ઇન્ડિવિજ્યુઅલ અમારે અંડર જેટલા પણ કેફે અને રેસ્ટોરન્ટ છે FEA એન્ડ HRA ની અંદર, ત્યાં બધે જઈને એવરી વીક એક સેલ્ફ ચેક થાય, સો દેટ ઓથોરિટી સુધી જવાની અમારે કોઈને જરૂર ના પડે, ઓથોરિટીઝે અમારે ત્યાં આવવાની કોઈ જરૂર ના પડે અને સેલ્ફ ચેકમાં ઘણી બધી વસ્તુ જાતે જ સોર્ટ આઉટ થઈ જાય. સો વી આર પ્લાનિંગ દેટ મૂવ કે અમારું એક ગ્રુપ રહેશે જેના વોલન્ટિયરિંગ થશે, સો દેટ ઓથોરિટી શુડ નોટ ઇન્ટરવીન. જી, ધન્યવાદ. માવલંકર સાહેબ, આપે બરાબર ઈશાનભાઈને સાંભળ્યા છે. આપ કઈ રીતે જુઓ છો એક પબ્લિક હેલ્થના નિષ્ણાત તરીકે જે પરિસ્થિતિ ઊભી થઈ છે? 5-1 મિનિટ પછી આપણે કમર્શિયલ બ્રેક પર જઈશું, પણ પછી આપ પાછું આપની વાત ચાલુ રાખીશું. એટલે આપ કઈ રીતે જુઓ છો આ પરિસ્થિતિને? જયનારાયણભાઈ, પરિસ્થિતિ ગંભીર થવા માંડી છે એવું લાગે છે.
આખા ભારતમાં કેસ જે 9,000ની આસપાસ 9-10 હજાર પર પહોંચ્યા હતા એના પરથી 18,000 લગભગ ડબલ જેવા થઈ ગયા છે. આપણા રાજ્યમાં પણ ડબલ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં અને કેરાલામાં તો 3-4 ગણા કેસ વધી ગયા છે જે મિનિમમ હતા એનાથી. એટલે આ રોગ બહુ ઝડપથી પાછો પકડ લઈ રહ્યો છે. હવે આ કારણો શું છે એ તપાસવાની જરૂર છે. એપિડેમિક નું જે શાસ્ત્ર છે, એપિડેમિયોલોજીમાં અમે પહેલા એ કહીએ છીએ કે ભાઈ આ ફેલાયેલા નવા જે કેસ આવે છે શેના લીધે આવે છે. રેસ્ટોરન્ટમાં જવાથી આવે છે, પોલિટિકલ રેલીઓમાં લોકો ગયા હતા, લગ્નોમાં ગયા હતા, એની તપાસ. ધારો કે અમદાવાદમાં રોજના 100-150 કેસ આવે છે, તો એમની તપાસ થવી જોઈએ કે ભાઈ તમને ચેપ ક્યાંથી લાગ્યો, કયા કારણમાં ચેપ લાગ્યો. કદાચ ન પણ ખબર પડે બધાનું, પણ 50%માં ખબર પડે કે આમ થયું તેમ થયું, આ જગ્યાએ ગયા હતા 1 અઠવાડિયા પહેલા. જેને ટ્રેસિંગ આપણે કહીએ છીએ, કેસનું ટ્રેસિંગ કરીએ તો ખબર પડે કે શેમાં ચેપ લાગ્યો છે. અને એ વસ્તુઓ પર વધારે ધ્યાન આપવું પડે. આપણે ત્યાં સામાન્ય રીતે શું થાય છે, જેમ પહેલા થતું હતું કે કોલેરાનો એપિડેમિક ફાટ્યો એટલે પાણીપુરીની લારીઓ બંધ કરી દો, નાની લારીઓ બંધ કરી દો, એનાથી કોલેરા થયો એવું માની જ લઈએ છીએ આપણે. ઘણા વર્ષો પહેલાની આ વાત કહું હા, છું. બિલકુલ સાચી વાત છે. કોલેરા ક્યાંથી થાય છે એ શોધવું જોઈએ. એવી રીતે આ ચેપ ક્યાંથી ફેલાયો છે અને ત્યાં એક્શન લેવાની વધારે જરૂર છે. એટલે એ પહેલા કયા ઉંમરમાં આ રોગ થઈ રહ્યો છે, યંગ જુવાનિયાઓમાં કેસો આવે છે કે ઘરડાઓમાં આવી રહ્યા છે કે મધ્યમ, અને કયા વિસ્તારોમાં આવ્યા છે. એટલે એપિડેમિયોલોજીકલ એનાલિસિસ એ કરવાની વધારે જરૂર છે ને એ પ્રમાણે એક્શન તો જરૂર લેવી જ પડશે. લોકોને સમજાવવાનું છે એ પણ એટલું જ જરૂરી છે. લોકોને જરૂર પડે તો દંડ કરવો પડે, અથવા કોઈ રેસ્ટોરન્ટ, બીજા લગ્નના વિધિઓ ને એ બધામાં લોકોની ભીડ ઓછી થાય એ કરવું પડે. એ સાથે લોકોને કન્ટિન્યુઅસ સમજાવતા રહેવું પડે કે ભાઈ આ રોગ હજુ ગયો નથી, વાયરસ અભી ભી જિંદા હૈ और वापस आ सकता है. એટલે આપણે એ માનીને ચાલવાની જરૂર નથી કે નીચે જતો તો એટલે નીચે જ જશે. પાશ્ચિમાત્ય દેશોમાં આવું થયું અને એ પછી બહુ મોટો ક્રિસમસ વખતે જે લોકો એ બધા ભેગા થયા અને વિન્ટરને લીધે બહુ મોટો બીજો આખો વેવ આવ્યો. એટલે આ રોકવા માટે બીજું એક પાયાની વસ્તુ એ છે કે આપણે રસી ડિસેમ્બર સુધી લગભગ સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસે 13 કરોડ રસીના ડોઝ હતા અને એ દર મહિને 5 કરોડ ડોઝ બનાવે એવી એમની ક્ષમતા છે, પણ હજુ સુધી આપણે 2 કરોડ ડોઝ જ મૂકી શક્યા છીએ. એટલે રસીની ગતિ પણ વધારવાની એ સાથે જરૂર છે, કારણ કે લોકો કંટાળ્યા છે. એ વસ્તુ બિલકુલ વ્યાજબી છે. લોકોના ધંધા પણ બંધ થઈ ગયા છે, એટલે અમુક લોકો તો ભૂખે મરવાની પરિસ્થિતિ ઊભી થઈ હશે, કદાચ હેમંત કુમાર સાહેબ કહેશે. પણ એ સાથે કેટલા ઝડપથી રસીકરણ કરી શકાય. આપણે હજુ 1% વસ્તીના 1% સુધી પહોંચ્યા છે. અને બીજું પછી આપણે વાત કરીશું કે રસી મૂકવાની જે સ્ટ્રેટેજી છે એ પણ કદાચ ફરી વિચારવાની જરૂર છે. એમાં 2-3 ટાઈપના બદલાવ કરીએ તો કદાચ આને આપણે નાથી શકીએ. ધન્યવાદ સાહેબ. આ વાત દર્શક મિત્રો એમાંથી સરળ આપણને મળે છે કે આ રોગ પાછો આવી શકે છે. કોઈકને ઠોકર વાગે ને આપણે સમજીએ કે ઠોકર ખાવાથી લોહી નીકળે છે તો ડાયા માણસ ગણાઈએ. ઇંગ્લેન્ડમાં પાછો આવ્યો, ફ્રાન્સમાં પાછો આવ્યો, ઇટાલીમાં પાછો આવ્યો, ચાઇનામાં પણ એક એક્સટેન્ટ પાછો આવ્યો, કેરળમાં પાછો આવ્યો, મહારાષ્ટ્રમાં પાછો આવ્યો. તો સામાન્ય બુદ્ધિથી આપણને એ સમજ પડવી જોઈએ કે ગુજરાતમાં પણ પાછો આવે, અને પાછો આવે ત્યારે આપણી તૈયારી શું? તો આપણે તૈયારીના બદલે બેદરકારી રાખીએ છીએ. મોટામાં મોટો જો પ્રશ્ન હોય તો આપણે સમજવા જ તૈયાર નથી કે આ કોરોના પાછો આવે. કેટલાક તો એવા ભ્રમમાં છે કે હવે રસી આપે છે એટલે એ હવે કંઈ થવાનું નથી કોરોનાથી. આપણે આ બધી જ બાબતો વિચારણા માગી લે છે. કોરોના પાછો આવ્યો છે. મહારાષ્ટ્ર અને કેરાલામાં એ 4 ગણા જોરથી ત્રાટક્યો છે. અહીંયા એ હવે ચડતી ભાંજણીમાં, એટલે જેને જ્યોમેટ્રિકલ પ્રોગ્રેશન કહેવાય,
એ રીતે વધી રહ્યો છે, ત્યારે તમે ધ્યાન નહીં રાખો તો પત્તો નહીં ખાય. સ્વીડનના આરોગ્ય મંત્રીની વાત મેં અગાઉ પણ કહી છે, ફરી એકવાર કહું છું કે એમણે કહ્યું છે કે ટુ રિમેઇન હેલ્ધી and to make sure that others do not get sick because of you is a duty of every citizen. પોતે જાતે તંદુરસ્ત રહેવું અને પોતાના કારણે બીજો કોઈ ન માંદો પડે તે જોવું તે દરેક નાગરિકની ફરજ છે. આપણે એ ફરજ નથી પાળતા એ હું આ ચર્ચા દરમિયાન ગઈ વગાડીને કહેવા માંગુ છું અને એની ચર્ચા આપણે આગળ વધારીશું એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ. મળીએ, એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે રોકાઈએ, મળીશું બ્રેક બાદ, ફરી પાછા આ ચર્ચા આગળ વધારીશું. નમસ્કાર દર્શક મિત્રો, આપણે આ રસપ્રદ ચર્ચામાં કોરોના પાછો આવી રહ્યો છે, કોરોના પાછો આવી રહ્યો છે તો શું થશે, ક્યાં આપણે ગરબડ કરી છે, કઈ ભૂલો કરી છે, શું પરિસ્થિતિ છે નાના વેપારીઓની, નાના રેસ્ટોરન્ટવાળાની, બધાની, અને રાજકીય પક્ષોએ તો જવાબદારીનું સામૂહિક દેવાળું કાઢ્યું હોય તે પ્રકારનું વર્તન આપણે છેલ્લા કેટલાક સમયમાં જોયું છે. ત્યારે જયદેવભાઈ, મારે આપને પૂછવું છે, આપણે આ બંને વિદ્વાન પેનલિસ્ટને સાંભળે, આપ તો ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ છો, શું કહેવું છે આપને? સાહેબે, માવલંકર સાહેબે જે કહ્યું ને એ ચોક્કસપણે આપણે મનન માગી લઈએ છીએ કે આપણે ગહન કરવું જોઈએ કે અત્યારે પાછું રિલેક્સેશન લોકોના મગજમાં ક્યાંથી આવ્યું. શરૂઆતના દિવસો આપ જુઓ, જ્યારથી માર્ચ, એપ્રિલ, મે, જૂન, ત્યાં સુધી સોસાયટીમાં લોકો પોતાના ફ્લોર, પોતાની લિફ્ટને અડતા ડરતા હતા. એટલી સજાગતા હતી, એટલો ડર હતો. એ ડર અચાનક જુલાઈ પછી જેમ જેમ રિલેક્સ થવા માંડ્યું, એમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ઇલેક્શન આવ્યું, એ પછી જ આ બધી વાત શરૂ થઈ. આમાં થાય છે શું કે સમાજમાં લોકો શીખે છે ક્યાંથી, આપણે દેશી સિમ્પલ વાત કરીએ તો ટોપથી બધું નીચે આવે છે. જે નેતાઓ છે એમણે જે રિલેક્સેશન કર્યા, એમણે જે રીતે આ કાયદાના, કાનૂનના અને જે પણ કાયદા કાનૂન કરતાં જે ખરેખર સભાન રહેવું જોઈએ એ કશું જ ન કર્યું. અને રેલીઓ થઈ, ચૂંટણીઓ થઈ, કદાચ ચૂંટણીઓ એ લોકો 6-8 મહિના હજી જો પાછળ કરી હોત અને આટલું બધું સામૂહિક મેળાવડાઓ ન કરવાની છૂટ આપી હોત કે રહી હોત હજી આગળ સુધી, જ્યાં સુધી બહુ જ નીચલા સ્તરે ન આવી જાય ત્યાં સુધી, તો કદાચ અત્યારે લોકો ચોક્કસપણે સજાગ હોત. બજારો ચાલુ કરી એ બરાબર છે, પણ એ બજારમાં પણ જે અમે ક્યારેય એવું નથી કહ્યું કે તમે એમને ફૂલ ટાઈમ રાતની મોડે સુધીની છૂટ આપો. 11 વાગ્યા સુધીની, 11 થી 6નો કરફ્યુ ચાલુ રહેવો છે, તો એ કરફ્યુ અસરકારક હોવો જોતો હતો. બંને બાજુથી એવું થયું. 11 વાગ્યાનો કરફ્યુ હોય પણ તમે આઉટસ્કર્ટ્સમાં ગમે ત્યાં જુઓ, મેદાનોમાં છૂટ આપી દીધી કે તમે 200થી વધારે માણસો રહ્યો એમાં કોઈ લિમિટ જ નહીં. હોલમાં કે એમાં લિમિટ રાખી, પણ મેદાનોમાં છૂટ રાખી દીધી. એટલે ક્યાંક ને ક્યાંક સરકારે જ આમાં એવી છટકબારી ગોતી લીધી રાજકીય કારણોસર. બંને પક્ષને આપણે જવાબદાર આપ કહો છો એમ, સમાજના જાગૃત નાગરિક તરીકે મારું આપણા બધાનું અવલોકન એ છે કે આ ઉપરથી શરૂઆત થઈ. સત્તાધારી પક્ષોને, સત્તાધારમાં જે લોકો બેઠા છે, જે લોકો આપણને ગવર્ન કરે છે, જે લોકોએ ખરેખર કાયદાનું પાલન કરવા માટેની વ્યવસ્થાનું એક દાખલો બેસાડવો જોઈએ કે આટલું કરવું જોઈએ, એને માટેની વાતમાં ત્યાં પછી એ લોકો રાજકીય લાભ માટે, સંગઠન દેખાડવા માટે, શક્તિ દેખાડવા, એમનું શું રીઝન છે આપણને ખબર ન પડે. એ લોકો એમની ફરજમાંથી ચૂક્યા, એમ પછી ધીમે ધીમે આ એક બેફિકરાઈ સીધી નીચે દરેક તબક્કે આવી ગઈ. ભાઈએ કહ્યું રિવેન્જ બાઇંગ, એમ લોકો પણ રિવેન્જ એન્જોઈંગમાં પણ ઉતરી ગયા કે આટલો ટાઈમ સુધી આપણે ઘરમાં ફસાયા છે, હવે જો આ લોકો હરતા ફરતા છે. સૌથી પહેલી શરૂઆત પાટીલ સાહેબે કરી, સોમનાથની યાત્રા કરી, રાજકોટ સોમનાથની, તો રસ્તા ઉપર માણસો એટલા, આખું બજારોમાં એટલા, એટલે ત્યારથી એવી શરૂઆત થઈ કે પછી એકબીજાને એવું થયું કે મેં આ લોકોએ કર્યું તો અમે કરીએ, એમ કરીને સામેની પાર્ટીઓ પણ કરવા માંડી. એટલે ત્યારથી જ એક જાતની જે વ્યવસ્થા ગેરવ્યવસ્થામાં પલટી ગઈ. એ સમયે પેપરવાળાએ ઘણું લખ્યું, આપે ઘણા પ્રોગ્રામમાં એ વાત કરી, પણ એ આપણે તમે કહ્યું છે એમ જાડી ચામડી ના હોય એટલે પછી એ વાત નથી, કારણ કે એમને ત્યાં એમનો શું સ્વાર્થ દેખાતો. આપણી અત્યારની જે નવેસરથી આખો ઉથલો ગુજરાતમાં માર્યો છે એ તો આપણી સમક્ષ આપણે જોઈ શકીએ કે આ પ્રકારની પ્રવૃત્તિઓના કારણે જ સૌથી વધારે પાછી છૂટ આવી છે. અને લોકોના મગજમાં પણ એ વાત હવે નીકળી ગઈ, કારણ કે કંટાળ્યા હતા એ વાત હતી નીકળી ગઈ. હવે વાત કરીએ અમલવારીની વાતમાં, કારણ કે એમાં પોલીસ ખાતું લાચાર હતું. હવે પોલીસ ખાતાના ઓફિસરો સાથે આપણે વાત કરી કે અમે ત્યાં લાચારી છે, પણ એમની જે લાચારી હતી એને રોષ અને ગુસ્સો પ્રજા ઉપર ઘણો બધો ઉતાર્યો. દરેકે દરેક તબક્કે નાની વાતમાં આટલા માસના દંડ કરવાના, ઇવન હાઈકોર્ટે કેટલી વાર સ્ટ્રિક્ચર પાસ કર્યા, પણ જે
બંધારણની શપથ લઈને બેઠેલા નેતાઓ હોય એમને પણ હાઈકોર્ટની કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટીની કોઈ પણ ટીકાની, કોઈ પણ રિમાર્ક્સની, કોઈ પણ શિક્ષણની જરાય કોઈ રીતે ક્યાંય કરતાં ક્યાંય અસર નહીં થઈ, ઉલટાની એ લોકો બચાવમાં આવી ગયા. મેં તમને કહ્યું જેમ છેલ્લે જે છૂટ આપી એમ ઓપન ગ્રાઉન્ડમાં નો લિમિટ, માણસોને ભેગા કરવાની લિમિટ જ નથી, એટલે પોલીસના હાથ પણ કાયદેસર પણ બંધાઈ ગયા, કાંઈ કશું કરી શકે એવી પરિસ્થિતિ હતી. બરોડામાં એક આગેવાનને જે માજી મંત્રી હતા એમને ત્યાં થયું, એ બધી વાત કરી, 6000 માણસો ભેગા કર્યા, ત્યારે આપણને 6000 તો આપણને હાશકારો થઈ ગયો કે ઓહો 6000 માણસો કેવી રીતે આ કોરોના કાળમાં ભેગા કોઈ થઈ જ શકે કે કોઈ કરી શકે અને મંજૂરી કેમ મળી શકે, પણ છતાં એ ચાલ્યું અને ત્યારથી આ બધી વાત થઈ. ગઈકાલ રાતની વાત કરું તો એમાં જે અતિરેક થયો છે એમાં અમારી સામે અમારો ચોક્કસ વાંધો છે. તમને મુશ્કેલી હતી, તમે જુઓ છો અચાનક 8 વાગે તમે જઈને કહો કે હવે તમે બધું બંધ કરી દો, જમતા માણસોને ઉઠાડી દો, તો એ કાયદાની ભાષામાં ન્યાયપ્રિય છે. જે લોકો ધંધો કરે છે એ લાયસન્સ લઈને બેઠા છે, તમે એને રાત્રે 11 વાગ્યા સુધી કર્ફ્યુમાં છૂટ આપી છે, એ લોકો ધંધો કરે છે, એ જગ્યાએ વધારે માણસો હોય તો માણસોને તમે દૂર કરો કે એ કાયદાને વ્યવસ્થાનું પાલન કરવાનું કામ જે તમારું છે એ રીતે કરો. એની સામે કાયદેસર જેમની પાસે ધંધાનું લાયસન્સ છે અને સમય તમે આપેલો એ સમય દરમિયાન તમે એ માણસોને પાડા નવા કે પખાલીને ડામ આપો, એ વાત તો ગેરવ્યાજબી છે. અમારી તો આજે અમે મુખ્યમંત્રીને માગણી કરી છે, આ રીતના બંધારણ વિરુદ્ધ કે કોન્સ્ટિટ્યુશન વિરુદ્ધની જે લોકોએ હુકમે કરેલો છે, એમ કીધું છે કે ભાઈ તમે બંધ કરાવી દો, એ વાતય ખોટી છે. આવી અતિરેક થાય એની સામે ચોક્કસ પગલાં લેવા છે. અમે આજે મુખ્યમંત્રીને કીધું કે આ તપાસ પણ નિમો, અને આવી રીતે નાના માણસોને, નાના વ્યવસાયને જે લોકો માંડ સ્થિર થયા છે, માંડ ધંધો કરી રહ્યા છે, દરેક વાતમાં જ્યારે તમને કોરોના વધે ત્યારે વેપાર ધંધા ઉપર જ તમારી નજર કેમ જાય છે ભાઈ? તમે બીજી રીતે કેમ ક્યાંય કરતા ક્યાંય કંટ્રોલ કરવાની વાત નથી કરતા? બીજે મેળાવડા થાય છે, તમે કેમ એમ બંધ જ નથી રાખતા? ભાઈ હવે આનાથી વધારે કશું કરવાનું નથી. નીતિ નિયમ બહાર પાડ્યા, દરેક પક્ષોએ પોતાની રીતે કીધું કે તમારે કંઈ આનાથી વધારે નથી કરવું, તમે વિજેતા થાવ તો 50 જણથી વધારાનું સરઘસ નથી કરવું. એનું પાલન એક પણ તબક્કે એક પણ જગ્યાએ કશું જ થયું નહીં, અને પોલીસ ખાતું અને જેમની ફરજમાં આવે છે એ લોકો લાચાર થઈને જોતા રહ્યા. આ બધું પ્રજાએ જોયું અને પ્રજા એમાંથી જ શીખી છે. એમાંથી જ એમને એમ થયું કે આ બધા આવું કરતો તો આપણને શું વાંધો. બીજી બધી પ્રજાનો આક્રોશ એ પણ છે કે અમને તમે દંડ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. ધારો કે અમારે આ સારંગપુર દરવાજામાં જે 5 મહિના 3 મહિના પહેલાં બનાવ બન્યો, હવે એ વ્યક્તિની દુકાન જ બિચારાની 10x9ની છે, એમાં એક પોતે માણસ ને આ છે, 2 જણા બેઠા છે અને દુકાનની અંદર દરવાજા બંધ કરીને બેઠા છે, એમની પાસે કોરોના પોઝિટિવનો કોઈ અને છતાંય પોલીસે અંદર ઘૂસી જઈ કેમ તે ભાઈ ચા પીવા માટે કેમ કાઢ્યું, એમ કરીને જે શક્તિ કરીને, જે દાદાગીરી કરીને, જે ખરેખર જોહુકમી કરી, એનાથી વેપારી સમાજમાં બધા માટે એક જાતનો મનમાં એક આમ આક્રોશ તો ચોક્કસપણે થઈ ગયો છે કે આપણા માટે જ આ બધું લાગુ પડે. અમે સમાજમાં કંઈ કામ કરતા નથી, અમારા સમાજનો કોઈ રોલ નથી, અમે વ્યવસાય કરીએ છીએ, લોકોને નોકરી આપીએ છીએ, અમે આ બધું કરીએ તો અમારો કોઈ રોલ જ નહીં ક્યાંય કરતા ક્યાંય કોઈ રીતે. સરકારે રાહત કામમાં જે પણ રાહત આપી, ક્યાં પણ જે વાતમાં કોરોનાના કે આત્મનિર્ભર 1 પેકેજ 2 પેકેજ 3 પેકેજ 4 પેકેજ, એમાં અમારા મધ્યમ ક્લાસના વેપારીઓનું કોઈ કરતાં કોઈ ગણતરી ક્યાંય કરતાં ક્યાંય કરી જ નથી. એમણે માણસોને છૂટા કર્યા, એમણે કોરોના કાળમાં જે રિયલ અમારા આપણે ચીજવસ્તુ આવશ્યક ચીજવસ્તુના વેપારીઓ, મેડિકલ સ્ટોરના વેપારીઓ, એમણે જાનના જોખમે પોલીસના ભાઠાકાઈને પણ કામ કર્યું છે. પોતાની દુકાને ગયા છે, રસ્તામાં પોલીસે કીધું કે લાવો, પાસ નથી તો 2 ભાઠા ખાઓ, પછી નીકળો, તમે કોઈને ફોન કરો. ત્યારે આવી પરિસ્થિતિમાં જ્યારે અમે સહન કરીને બહાર ના કરીએ ત્યારે વેપારી સમાજમાં આ એક અંદરનો રોષ, એક આક્રોશ એવો રહ્યો જ છે કે આવું કેવું થાય. એમાં જેમ ભાઈએ કહ્યું એમ છૂટ આવી, બીજા બધાની છૂટ જોઈ એટલે રિવેન્જ બાઇંગની જેમ બધા છૂટથી નીકળી ગયા કુટુંબોની સાથે કે હવે અમે ફરીએ છીએ. એ ટાઈમે જે ખરેખર ઉપરથીને વ્યવસાય રહેવી જોતી હતી, સોસાયટીમાં જે કંટ્રોલ રહેવો જોતો હતો, ભાઈ આપણે ઉપર નીચે નથી, જાજા ભેગા નથી થવાના, નથી વ્યવસ્થા કરવાની, મેળાવડા નથી કરવાના, એ વાતમાં સરકારે જે રાજકીય કારણોસર છૂટ મૂકીને એની અસર બધા ઉપર પડી અને બધું પ્રસંગો નોર્મલ થવા માંડ્યા. હોલમાં 200 જણની હાજરી હોય તોય 200થી વધારે લોકો ભેગા કરવા માંડ્યા. એક જાતની માનસિક જે ટેન્શન હતું ને એ ચોક્કસપણે પોઈન્ટ વેલ ટેકન છે, બહુ સરસ વાત કહી. દર્શક મિત્રો, મૂળ વાત એ છે કે સમાજમાં રાજા જે કરે છે તેને પ્રજા અનુસરે છે. રાજા કાલસ્ય કારણમ, રાજા કાળને ડિક્ટેટ કરે છે અને રાજાના કારણે યથા રાજા તથા પ્રજા, રાજા જે રીતે વર્તે તે રીતે પ્રજા વર્તતી હોય છે. અને એટલા માટે કહેવાયું છે કે માત્ર રાજા નહીં, રાજા એટલે તો આપણે હવે લોકશાહીમાં રાજા ક્યાં હોય છે, તો બીજી કહેવત છે એના માટે, મહાજના ગતા સપંથા, મોટા માણસો જે રસ્તે જાય તે એશ પંથા, તે એ રાજમાર્ગ છે, રસ્તો છે.
એટલે આ જ્યાં સુધી સત્તાધારી લોકો અને મોટા માણસો ભેગા થઈ અને આનો નિવેડો નહીં લાવે અને એની સાથે એક સામાજિક જવાબદારીની દુહાઈ આપતા રાજકીય પક્ષો અને રાજકારણીઓ નહીં જોડાય ત્યાં સુધી આનું કોઈ હલ આવે એવી શક્યતા અત્યારે દેખાતી નથી. અને એ શક્યતા ઊભી ના થાય ત્યાં સુધી આપણે ચેનથી બેસી શકીશું નહીં. ચોક્કસપણે નાના વેપારીઓના ધંધાને અસર થાય, નાના ઉદ્યોગોને અસર થાય, આ બધાનું કેટલું નુકસાન થાય એ તો અર્થશાસ્ત્રીને પૂછવું પડે. એટલે જઈશું આપણે હેમંતભાઈ પાસે. હેમંતભાઈ, આજે આપના પક્ષે બધી જ ચર્ચા સાંભળ્યા પછી એની ઉપર ટીકા ટિપ્પણ કે આલોચના કરવાનું આવ્યું છે, તો આપનું મંતવ્ય શું બેઠું અત્યાર સુધીમાં? છે આમાં જે સૌથી મહત્વનો મુદ્દો ઉપસ્થિત થયો છે તે તો એ છે કે જે લોકો શાસનમાં બેઠા છે એ પક્ષ અને એને અનુસરીને વિરોધ પક્ષ અને બીજા પક્ષોએ જે પ્રકારનું વર્તન કર્યું છે એને પરિણામે સામાન્ય લોકોમાં એવી છાપ ઊભી થઈ છે કે જો શાસકો પોતે જ કાયદાનું પાલન ન કરતા હોય તો પછી આપણે કાયદાનું પાલન કરવાની જરૂર શું છે? આ એક સામાન્ય છાપ લોકોમાં ઊભી થઈ અને એની ખાસી વાત ઊભી અત્યારે થઈ છે. એટલે જેને રૂલ ઓફ લો કહીએ, કાયદાનું શાસન કહીએ, એવા પ્રકારની પરિસ્થિતિ આપણે ત્યાં રહી નથી. કોરોના ફરીથી પાછો ફેલાવાનું કદાચ એક મહત્વનું કારણ એ આ હોઈ શકે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશનની વ્યવસ્થા, આ બધી બાબતો મને લાગે છે કે ઘણી જ મહત્વની છે. પણ જો ફરીથી લોકડાઉન આવે અથવા અત્યારે જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે એ પ્રકારની કાર્યવાહી સતત કરવામાં આવે તો મને લાગે છે કે પરિસ્થિતિ બહુ ગંભીર ઊભી થાય છે આર્થિક રીતે. અત્યારે જે ગુજરાતનું બજેટ આવ્યું અને એમાં જે દસ્તાવેજ ગુજરાત ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ એના હેઠળ જે દસ્તાવેજ બહાર પાડવામાં આવ્યો છે એ દસ્તાવેજમાં એવું કહ્યું છે કે ગુજરાતનો 2018-19નો જે જીડીપીનો વૃદ્ધિ દર છે ગુજરાતનો એ 13.1% હતો ચાલુ ભાવોએ, એટલે વર્તમાન ભાવોએ, વાસ્તવિક રીતે નહીં પણ નોમિનલ રેટમાં. અને ગયા વર્ષે એટલે 2019-20માં એ 13.1 નો 9.8% હતો જ્યારે કોરોના નહોતો ત્યારે. એટલે એમાં ખાસો ઘટાડો નોંધાયેલો છે, લગભગ 3% જેટલો, 3.25% જેટલો. અને ગયા વર્ષે એટલે જે વર્ષ અત્યારે ચાલુ છે અને હવે પૂરું થવાની તૈયારી છે એ 2020-21માં માત્ર 0.6% જેટલો જીડીપીનો વધારો ગુજરાતમાં અંદાજવામાં આવ્યો છે. આ સરકારી દસ્તાવેજ છે. એટલે 9.8% થી માત્ર 0.6%, એટલે 9.2% જેટલો ઘટાડો એ આપણને દેખાય છે વૃદ્ધિ દરમાં. હવે જો આપણે આ લોકડાઉન તરફ પાછા જઈએ અથવા તો વધારે પડતા નિયંત્રણો પાછા જઈએ તો વૃદ્ધિ દરની હાલત શું થાય, રોજગારીની હાલત શું થાય, માથાદીઠ આવકની હાલત શું થાય એ બહુ આસાનીથી આપણે કલ્પી શકીએ છીએ. મને એક વાત યાદ આવે છે કે બહુ જ સારું કામ ભારત સરકારે અને ગુજરાત સરકારે કર્યું અને તે એ હતું કે લોકડાઉન દરમિયાન જે ગરીબો છે એમને 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા એટલા ભાવે પણ નહીં આપવા, પણ સાવ મફત આપવા. હવે આ મફત આપવાની જે પદ્ધતિ કરી એ બીપીએલ કાર્ડ અને અંત્યોદય કાર્ડ ધરાવનારાઓને કરી અને પછી થોડા દિવસ પછી એમાં APL 1 કાર્ડ વાળા પણ ઉમેર્યા. હવે આ ત્રણેય કાર્ડના પરિવારોની જો તમે સંખ્યા ગણો અને એને સામાન્ય 5 વ્યક્તિનું એક કુટુંબ એમ ગુણો તો ગુજરાતની અત્યારની જે વસ્તી છે લગભગ 6.5 કરોડ, એમાંથી આ 6.1 કરોડની વસ્તી થાય છે. એટલે ગુજરાતના લગભગ 88% લોકો એવા છે કે જે લોકો સરકાર પોતે માને છે કે અસહાય થઈ ગયા છે કોરોનાની પરિસ્થિતિમાં. આ આપણું વિકાસ
હેમંતભાઈ વાત સમજાય મારી, પણ એ વિકાસના મોડેલ સાથે અત્યારે આપણે પેલી આ બધી વાતોને ના જોડીએ. કોરોના બારણા ખખડાવી રહ્યો છે, એ આવે તો શું થાય? કે આજે 88% માલંકર સાહેબ, પછી હું આપની પાસે આ જ પ્રશ્ન લઈને આવવાનો છું, એટલે તમને વિચારવા માટે ટાઈમ મળે કહી રાખો. એટલે આ 88% લોકો જે અસહાય લોકો છે, એ જો ફરી લોકડાઉન આવે, ફરી કર્ફ્યુ નો સમય વધારે લંબાય, હોટેલ રેસ્ટોરન્ટ અને લારી ગલ્લા વાળાઓની પરિસ્થિતિ વધારે ખરાબ થાય, તો જે અસંગઠિત ક્ષેત્રના લોકો છે ગુજરાતમાં, એ બધાની પરિસ્થિતિ કેટલી ગંભીર થાય એને નિવારવાને માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કે ગુજરાત સરકાર આવા અત્યારે બંધ કરાવવાના જે પગલા લે છે, એની સાથે જે પેલી બેકારી ઊભી થાય છે અને એમની અસહાયતા ઊભી થાય છે, એ દૂર કરવાના પગલા પણ સરકારે લેવા જોઈએ એમ મને લાગે છે. સમગ્ર ભારતની એ પગલા શું હોઈ શકે? વિચારો તો હેમંતભાઈ, એ પગલા શું હોઈ શકે? પગલા તો બહુ સ્વાભાવિક છે કે એમને અનાજની સહાય, રોકડ રકમની સહાય, એ બંને પ્રકારની સહાય કરવાની જરૂરિયાત છે. આજે પણ તમે અમદાવાદમાં આજથી 15 વર્ષ પહેલાનો એક સર્વે છે કે જે એમ કહે છે કે અમદાવાદમાં 66,000 લારી ગલ્લા વાળા છે. આજે લગભગ 1 લાખ જેટલા લારી ગલ્લા વાળા હશે. હવે આ બધાની રોજગારી આજે પણ પૂરતા પ્રમાણમાં ઊભી થઈ નથી. તો એ પ્રકારના સંજોગોમાં હવે જો વધારે આ પરિસ્થિતિ ઊભી થાય તો એમની રોજગારી અને એમના પરિવારો પર આવનારી પરિસ્થિતિ એને સહાય કરવાને માટે સરકારે વધારે પગલાં લેવાની જરૂર છે, સરકારે વધારે ખર્ચ કરવાની જરૂર છે. ગુજરાત સરકારે લોકડાઉન દરમિયાન 14,000 કરોડ રૂપિયાનું આત્મનિર્ભર પેકેજ જાહેર કરેલું. એનો અર્થ એવો થાય કે 14,000 કરોડ રૂપિયાનું સરકારે વધારે ખર્ચ કરવું જોઈએ, પણ એવું ખર્ચ નથી થયું. તમે જો બજેટ જુઓ તો તમને ખબર પડે કે એ ખર્ચ 5,000 કરોડ રૂપિયા જેટલું ઘટ્યું છે, વધ્યું નથી મહેસૂલી ખર્ચ બજેટમાં. તો કહેવાનો મુદ્દો એ છે કે સરકારે અસહાય વર્ગો જે છે કે જેમની અસહાયતા વધી જાય છે કોઈ પણ પ્રકારની આપત્તિ આવે છે ત્યારે, તો એમની પરિસ્થિતિમાં બહુ બગાડો ન થાય એને માટે સરકારે પગલા લેવાની આવશ્યકતા છે. અને મને લાગે છે કે જો એ પગલા લેવાય તો પછી આ જે કોરોના મહામારી આવે છે એની અસરકારકતા આપણને થોડી ઓછી દેખાઈ શકે. દર્શક મિત્રો, મૂળ વાત એ છે જે હેમંતભાઈએ કહી અને જે મને થોડી ઘણી સમજ પડી તે કે કૂવો ખોદવો આગ લાગે ત્યારે એનો બહુ અર્થ નથી રહેતો. આ તો પહેલા આગ લાગેલી હતી, ક્યાંક કૂવા ખોદેલા છે એને પુનર્જીવિત કરવાની વાત છે, પણ એ તૈયારી તો કરવી જ પડે. સરકારે લોકડાઉન આવે તો આ વખતે જે મજૂરો આવ્યા છે માંડ માંડ કરીને પાછા, એ સ્થળાંતર ન કરી જાય, વેપાર ઉદ્યોગો બંધ ના થઈ જાય, 144મી કલમ નાખીને પણ ટોળા ભેગા ન કરવા હોય તો ન થાય. રસ્તા છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે વેર ધેર ઇઝ એ વિલ ધેર ઇઝ એ વે. તો તમારી પાસે જો આ કરવાની તૈયારી છે તો જ આવનાર સમયમાં જો કોરોનાએ અહીંયા મહારાષ્ટ્રની જેમ પંજો માર્યો અને મારવાની શક્યતાઓ જોઈ રહ્યા છીએ આપણે અત્યારે, ત્યારે આપણે આ આગોતરી તૈયારી રાજ્ય સરકારે અને સંબંધિત સંસ્થાઓએ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ કે મારે 2,000 માણસોને જમાડવા પડે 4 મહિના, તો શું વ્યવસ્થા રાખીશું? મારે આ લોકો છે એને 5,000 ફૂડ પેકેટ આપવા છે, શું વ્યવસ્થા રાખીશું? આ પ્રકારની માનસિકતા સાથેની તૈયારી આગોતરી તૈયારી તરીકે કરવી જોઈએ. ભાવલંકર સાહેબ, આ પરિસ્થિતિમાં એક બાજુ રસીનું હવે રાઉન્ડ ચાલુ થયા છે, હવે સિનિયર સિટીઝનને પણ આપે છે, કોરોના વોરિયર્સને આપી દીધા, ફ્રન્ટલાઇન વર્કર્સને આપી દીધા. તો આપને શું લાગે છે રસીકરણની ઝડપ અંગે? અત્યારે લગભગ એ રોજની 1 લાખ સુધી પહોંચી છે એવું લાગે છે, લગભગ રોજની 1 લાખ રસી મુકાય છે. આપને લાગે છે એ ગતિ પૂરતી છે? અને જો રસી મુકાઈ જાય આવનાર 4 મહિનામાં બધા જ ગુજરાતના સિનિયર સિટીઝનને, ફ્રન્ટલાઇન વર્કર્સને, હેલ્થ વર્કર્સને, કોરોના વોરિયર્સને, તો આમાં કંઈ ફરક પડે ખરો? ડુ યુ થિંક દેર ઇઝ અ નીડ ટુ એક્સપીડાઇટ ધી વેક્સિનેશન પ્રોગ્રામ?
રસીકરણ તો ઝડપથી કરવાની જરૂર છે જ, સરકાર કરી રહ્યું છે, પણ એ સાથે એના કરતાં વધારે ઝડપથી કરવાની જરૂર છે. આપણને જે રસીનું ઓથોરાઇઝેશન મળ્યું છે, જેને ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન કહે છે. હવે ઇમરજન્સી હોસ્પિટલનું ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ સવારના 9 થી 5 વાગ્યા સુધી નથી ચાલતું, 24 કલાક ચાલે છે. એટલે જો ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન મળ્યું હોય તો આપણે 24 કલાક રસીઓ જ્યાં જ્યાં પોસિબલ છે ત્યાં મૂકવી જોઈએ. સરકાર વિચાર કરી રહી છે, પણ એના કરતા ઝડપથી એનું અમલીકરણ કરવું જોઈએ. એટલે એવું મીન ટુ સે કે 24 કલાક રસી આપી શકે, વોક ઇન એન્ડ વોક આઉટ. હા, જે મોટી મોટી હોસ્પિટલોની ઇમરજન્સીઓ ખુલ્લી હોય છે 24 કલાક, નર્સો ડોક્ટરો 24 કલાક આવી શકે. 24 નહીં તો તમે સવારના 6 થી રાતના 11 સુધી તો મૂકી શકો. એટલે એમાં ભીડ પણ ઓછી થાય, કારણ કે જેટલો સમય ઓછો લોકો વધારે ભીડ કરે, બીજા વધારે સેન્ટરો ખોલી શકાય. બીજું, રાજ્ય સરકાર રસી ખરીદી શકે. આજના છાપામાં વાંચ્યું મેં કે જે બિલ્ડિંગ વર્કર્સ નું બોર્ડ છે, વેલફેર બોર્ડ, એમની પાસે 2000 કરોડ રૂપિયા પડી રહ્યા છે કેટલા વર્ષોથી. 3100 રસીમાં એના 5% બી રસીમાં વાપરે તો બધા જ બિલ્ડિંગ વર્કર્સને આપી શકાય. ઘરડા લોકોને બરાબર છે, એમને મૃત્યુનું પ્રમાણ વધારે છે, પણ જે ફેલાવો થાય છે યંગ માણસો જે ફરે છે એનાથી થાય છે. એટલે ઇન્ડોનેશિયામાં એમણે જુદી સ્ટ્રેટેજી કરી છે કે ફરતા માણસોને રસી મૂકો. એટલે એ પણ એક વિચારવાની જરૂર છે. બીજું, લગભગ 1-2 મહિના પહેલા અમે થોડું એનાલિસિસ કર્યું હતું. ભારતના 740 ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લાઓ, એમાંથી 50 જિલ્લાઓ જેમાં સૌથી વધારે કેસ થયા છે એનો સરવાળો કરો તો 60% કેસો અને 60% મૃત્યુ એ 50 જિલ્લાઓમાં જ થયા છે. એટલે આખા ભારતમાં રસીકરણ કરવાને બદલે 50 જિલ્લાઓમાં પહેલા રસીકરણ કરીએ તો આપણે 50-60% બિલકુલ સાચી વાત. ગુજરાતમાં માવલંકર સાહેબ 6 જિલ્લા છે જે 80% કરતા વધારે કેસ માટે જવાબદાર છે. અને અત્યારે નવા કેસ જે આવ્યા છે એમાં 3 જિલ્લા, અમદાવાદ, વડોદરા અને સુરત, 60% કેસ માટે જવાબદાર છે. તો આ પ્રકારનો એક ફોકસ અપ્રોચ કેમ નહીં લેવાતો હોય? આપ તો સરકારને પણ સલાહ આપો છો, તો સરકારને આવી સલાહ કેમ નથી અપાતી? તો અપાય છે, પણ એ એકવાર સરકારમાં શું છે કે બહુ મોટું આપણું ફેડરેશન છે. ગુજરાત રાજ્ય નક્કી નથી કરી શકતું, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નક્કી થાય છે. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જુદા જુદા ખાતાઓ વિચાર કરીને નક્કી કરે છે. પણ રાજ્ય પૂરતું પણ રાજ્ય નક્કી ન કરી શકે. હા, નથી. હમણાં બધું જ સેન્ટર થી કંટ્રોલ થાય છે. સેન્ટર જે ગાઈડલાઈન આપે છે પ્રમાણે રાજ્ય કરે છે. બીજું, ઇંગ્લેન્ડમાં જેમણે સ્ટ્રેટેજી વાપરી છે કે 3 મહિના પછી બીજો ડોઝ આપે છે. હવે એ ઇંગ્લેન્ડમાં લોકોએ વિચાર કરીને જ કર્યું હશે. ત્યાં ઘણા બધા એપિડેમિયોલોજીસ્ટ, પબ્લિક હેલ્થ વાળા હોશિયાર છે. એ જ રસી આપણે 1 મહિના પછી આપીએ છીએ. એટલે જેટલા ડોઝ 1 કરોડ ડોઝમાં 50 લાખને આપણે 2 રસી આપીએ એટલે ઉપયોગ થાય. જ્યારે 3 મહિના પછી આપીએ, અને હવે WHO પણ કહે છે કે 2-3 મહિના પછી આપો. એટલે એ પણ વિચાર કરવાની જરૂર છે કે બધાને પહેલા 1 ડોઝ મળી જાય, પછી 3-4 મહિના પછી બીજો ડોઝ મળે તો પણ ઘણું બધું પ્રોટેક્શન મળે. એટલે આઈ થિંક ધીસ ઇઝ સેપરેટ ઇશ્યુ ઓફ ડિબેટ. નવા જે ડેટા આવી રહ્યા છે એની પર સાયન્ટિફિક રીતે વિચાર કરીને આપણા પ્રોગ્રામની ડિરેક્શન એ રીતે બદલવી જોઈએ. બીજું એક ખાસ જેમાં ધ્યાન નથી અપાયું એની પર ધ્યાન રાખવું. SMS નો મંત્ર તો આપણે વાપર્યો છે, સોશિયલ ડિસ્ટન્સિંગ કરતા નથી, કરવું જોઈએ, માસ્ક અને સેનિટેશન. પણ હજુ બી ઘણી જગ્યાએ દુકાનોમાં બારણા બારી ખુલ્લા નથી હોતા, એર કન્ડિશન હોય છે એટલે બંધ રાખે છે, અને એમાં આ સંક્રમણ થવાની શક્યતા વધારે છે. કારણ કે જેટલું વેન્ટિલેશન વધારે એટલું સંક્રમણ ઓછું થશે. એટલે ખુલ્લામાં ભીડ કરવા કરતા જો બંધ હોલમાં ભીડ થશે તો વધારે ડેન્જરસ થશે. એટલે એ પણ વેરી રાઈટ જરૂર છે. અને મને લાગે છે કે માળોકર સાહેબ આ વસ્તુ ઘરમાં પણ જે લોકો એર કન્ડિશનિંગ કરી અને 5-6 જણા બેસી રહે છે એ લોકોને પણ આ ચેતવણી હોવી જોઈએ ને. ચોક્કસ. લોકો નહીં બેસવું જોઈએ. ઘરની બારી બારણા ખુલ્લા રાખીને તમે બેસો, અથવા તો 2 જણા હો ને તમે એસી ચલાવો તો જુદી વાત છે. એટલે વાત આપની બહુ સાચી છે.
આપણે મને લાગે છે કે ધીસ એન્ટાયર ઇશ્યુ રિક્વાયર્સ એ સેપરેટ એન્ડ થ્રેડબેર ડિસ્કશન. વી વિલ મીટ સુનર દેન ધ લેટર ફોર દેટ. ઈશાનભાઈ, લાસ્ટ વર્ડ ફ્રોમ યુ, કારણ કે યુ સ્ટાર્ટેડ ધ ડિસ્કશન એન્ડ યુ between two of you, I will give you 3 minutes each. And 3 minutes means 3 minutes, 180 seconds. So I would like to conclude this by saying one thing કે આ અમારી જે સિચ્યુએશન છે હોટલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીની એ કોરોનાની પહેલાંથી ખરાબ છે. એની એક સિમ્પલ એક્ઝામ્પલ આપી શકું છું. 2019માં જ્યારે વરસાદ લંબાવ્યું હતું એ ટાઈમથી ડેઝર્ટ્સ હોય કે પછી રેસ્ટોરન્ટ્સ હોય એ બધાની થોડીક સિચ્યુએશન વીક હતી. સો નવેમ્બર સુધી વરસાદ આવ્યો હતો. ઇવન આઈ ગેસ દિવાળીના દિવસે પણ થોડોક વરસાદ હતો. સો એ સિચ્યુએશન ત્યાંથી થોડીક બીમારી નાની મોટી ચાલુ હતી, એટલે અફેક્ટ અમને ત્યાંથી સ્ટાર્ટ થઈ ગયું હતું પ્રી કોવિડ લેવલ. હવે એના પછી કોરોના આવ્યું. કોરોના પછી અત્યારે માંડ જ્યારે બધું અમે પ્રી કોવિડ લેવલ નહીં કહી શકીએ કારણ કે ઇટ ઇઝ નોટ ધેર યેટ. અરાઉન્ડ અમે 75 to 80% પર પહોંચ્યા છે. પણ હવે અહીંયાથી જો અમને પાછા ધકેલવામાં આવ્યા કે ચલો હવે પાછું ઇન કેસ કોઈ સિચ્યુએશન ઓફ કર્ફ્યુ આવે છે, ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ. કારણ કે ઘણા બધા નાના મોટા ઓન્ટરપ્રેનર્સ છે જે લોકો એમનું બધું અત્યારે લગાડીને બેઠા છે, એમનો સ્ટાફ સાચવી રહ્યા છે, રેન્ટ્સ પે કરી રહ્યા છે, EMIs પે કરી રહ્યા છે, અને એમની સિચ્યુએશન બહુ જ ટાઈટ છે. સો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે આપણા બધા માટે, અમારે પણ કે એવી રીતે વર્તવું કે આ કોરોનાનું સ્પ્રેડ ઓછામાં ઓછું થાય. જો કે ના જ થાય પણ ઓછામાં ઓછું અમે કરી શકીએ. અને સેકન્ડ પાર્ટ કે પબ્લિકને અવેરનેસ ક્રિએટ કરી શકીએ. જેમ આપણે સિગરેટના પેકેટ પર પણ લખીએ છીએ સ્મોકિંગ કિલ્સ, દેટ ઇઝ ક્રિએટિંગ અવેરનેસ બિટવીન પીપલ, અમોંગ ધ પીપલ. સો સમથિંગ દેટ વી કેન ડુ ટુ ક્રિએટ અવેરનેસ અમોંગ પીપલ કે આ ના કરવાથી તમને આ થઈ શકશે અને તમે બીજાને પણ અફેક્ટ કરી શકશો. જી જી, ધન્યવાદ. જયેન્દ્રભાઈ, કન્ક્લુડિંગ રિમાર્ક્સ ફ્રોમ યુ. હવે આપણે જોઈ રહ્યા છીએ એમ લાગે છે એવું કે પાછું એક નવો એટેક આવી રહ્યો છે. હું આપને યાદ દેવડાવું કે ત્યારે પણ અમે વેપારી એસોસિએશને ત્યારે પણ એક તબક્કે એવું નક્કી કર્યું હતું કે અમને મુખ્યમંત્રી તરફથી જાહેરાત કરવામાં આવી કે હવેથી વેપાર ધંધા ખુલશે. અને તે દિવસે સવારે મ્યુનિસિપલ કમિશનરનો મને ફોન આવ્યો કે આપણે અમારું એવું પ્લાનિંગ કરીએ છીએ કે હજી જો થોડોક ટાઈમ આપણે 4-5-6 દિવસ અઠવાડિયું જાળવીએ તો અમારે બધા એસોસિએશનને ઇમિડિયેટલી 3-4 કલાકમાં જ કહી દીધું કે હવે અમે એક અઠવાડિયું અમારા તરફથી સ્વૈચ્છિક લોકડાઉન પણ કરશું, એવું અમે કર્યું હતું. અમે એ કરી શકીએ વેપારી એસોસિએશન, ત્યારે પણ અમે સજેશન કર્યું હતું પણ કોઈ સંજોગોમાં અમારી વાત ન ચાલી. માવણકર સાહેબની વાત સાચી છે કે સરકારે સ્ટેક હોલ્ડરને સાથે રાખીને જો આ ડિસિઝન લઈ, અમે પણ ડિસિઝન મેકિંગમાં કોઈ જગ્યાએ કમિટમેન્ટમાં ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી એસોસિએશન જે તે વિસ્તારના સાથે હોય તો આમાં સારા પરિણામ ચોક્કસપણે કે અમને પણ અમારા જીવનનો દરેકે દરેક વ્યક્તિને પોતાની જિંદગીની પોતાના કુટુંબીજનની જરૂર છે. અમે નક્કી ત્યારે પણ એ કર્યું હતું કે સાહેબ આપણે એવું કરીએ કે તમે ધારો કે અમદાવાદની મેઇન બજારોની વાત કરીએ કે રતનપોળ આજે ખુલ્લી હોય તો આજે માણેક ચોક બંધ રહી, માણેક ચોક આજે ખુલ્લી હોય તો ઢાલગરવાડ બંધ રહી. એક રોટેશનમાં બજારો ખુલે અને એ ધંધો ત્યારે જ ખુલે. પહેલેથી જ જાહેરાત હોય એટલે એ જગ્યાએ જવાવાળા લોકો એટલા જ ઓછા છે ને ધંધો રોટેશન. જયેન્દ્રભાઈ, આપ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ કહી રહ્યા છો અને સમજી શકાય એવું છે કે બધું એક જગ્યાએ જ વી આર ઓલ્સો રિસ્પોન્સિબલ સિટીઝન. અમારે ધંધો જ કરી લેવો એવું ક્યારેય અમે કહ્યું જ નથી કોઈ કરતા વાતમાં. પણ જેમ ભાઈએ કહ્યું અમારી પણ સિચ્યુએશન એવી છે, અમારે માણસોને પગાર આપવાના છે, રેન્ટલ આપવાના છે. સરકારે જે ઇન્ડસ્ટ્રીને અને એ લોકોને જે લોકોને કોલેટરલ સિક્યોરિટી વાળા હતા એમને જે પ્રકારે લોન આપીને એક્સટેન્શન આપી દીધી ઓટોમેટિક ગ્રાન્ટિંગની, એવી અમારી સાથે કશી જ વ્યવસ્થા કરી નથી. અમે તો એકદમ અસહાયના શબ્દો જે વાપર્યા હેમંતભાઈ, એ વેપારીઓને પણ એટલા જ લાગુ પડે છે જે વર્કરોને લાગુ લાગે છે. સમય મને મંજૂરી નથી આપતો. આવો કાંઈક બધાને સાથે રહીને નક્કી કરીએ તો ચોક્કસ આપણે સામનો સારી રીતે કરી શકીએ. પણ દર્શક મિત્રો, નાના ધંધાવાળાઓની મુશ્કેલીઓ મોટી છે પણ ક્યાંક એમની જવાબદારીઓ અને ચૂક પણ મોટી છે. વધારે ગ્રાહકોને ભેગા થવા દેવા, ડિસ્ટન્સિંગ નહીં પાળવું અને અડધી હોટેલ ભરવાની હોય તેના બદલે આખી ભરવી, વેઇટિંગમાં 20-25 માણસો બેઠા હોય તેવું કરવું, આ એમની પણ ચૂક છે. અને આપણે માસ્ક ન પહેરીએ, આપણે કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગને ગોળીને પી જઈએ, એ આપણી પણ ચૂક છે. અને નેતાઓની ચૂક એ છે કે મહાજના કથા સપંથા એ વાત જ ભૂલી જાય છે
તમને લોકો અનુસરે છે જો તમે નેતા હો તો તમે કઈ રીતે આ પ્રકારનું બેજવાબદાર વર્તન કરી શકો? તમે કઈ રીતે જે નહીં કરવાનું છે, જે સરકાર પ્રજાને ના કરવાની કહે છે, એ તમે હાથમાં લઈને તમે એનો ભંગ કરવાનું કામ કરો છો, તે પણ સદંતર યોગ્ય નથી. આપણે આશા રાખીએ ગુજરાતમાં લોકડાઉન ન આવે, આપણે આશા રાખીએ આપણી અર્થવ્યવસ્થાના પૈડા ન થંભી જાય, આપણે આશા રાખીએ આમાંથી બહુ ઝડપથી આપણે બહાર આવીએ એવી આજના આશાવાદની શુભકામના સાથે આ ચર્ચાને વિરામ આપીશું. મળીશું કાલે સોનાની ગતિવિધિઓનો હિસાબ કિતાબ કરવા માટે. શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.